લોક સંપર્ક કાર્યક્રમનું મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના નેતાની સામે જે ઘટસ્ફોટ થયો છે. વ્યાજખોરો સામેના લોક સંપર્ક કાર્યક્રમમાં એક ઘટસ્ફોટ થયો. લોક સંપર્ક અભિયાનમાં ભાજપના નેતાની સામે જ રજૂઆત થઈ છે. આ અભિયાનમાં લોકો હતા ત્યારે ભાજપના મહામંત્રી સામે જમીન વેચતી લઈ અને નાણાં નહીં આપ્યાની રજૂઆત કરવામાં આવી છે. ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ રજૂઆત થઈ છે તેમના વિરુદ્ધ. તો ભાજપના નેતા વિરુદ્ધ જ આ રજૂઆત રેન્જ આઈજી, એસપી અને ધારાસભ્યોની હાજરીમાં આ રજૂઆત કરવામાં આવી અને ત્યારબાદ ખળભળાટ મચ્યો. ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું અરજદારને આશ્વાસન, તેમણે અરજદારને આશ્વાસન પણ ત્યારબાદ આપ્યું. કહ્યું કોઈ પણ પક્ષનો હશે કડક કાર્યવાહી તેના પર કરવામાં આવશે. એમએલએ કાંતિ અમૃતિયાએ કહ્યું. અરજદારે ધારાસભ્ય અને એસપીને સુરક્ષા માટે અપીલ પણ કરી છે. અને સાંભળો, નરેન્દ્રસિંહ નાથુભાઈ ઝાલા બરાબર ભાજપ જિલ્લા મહામંત્રી છેલ્લા 3 વર્ષથી આ લોકોને આત્મહત્યા કરીને એટલી તૈયારી છે. અને આજ સાહેબ તમને સાહેબને કહું છું, હવે તો અમને કઈ થશે તમે ચારે જવાબદાર. આટલો ત્રાસ છે સાહેબ. जो प्रॉब्लम है ना, અરે સાહેબ નંબર ઓલરેડી મેં 3 તો અરજી કરી એ ડિવિઝન મારી એટલું સાંભળતા ખાલી હાલો સાહેબ રાખવામાં દીધું. 2022 થી લડી કોઈ પણ માણસ હોય ખોટું કામ કરતા હોય એના વિરુદ્ધ તો માણસ રજૂઆત કરે. એમાં કોઈ પણ પક્ષ ના હોય. જે સાચી વાત હોય એ પ્રજાને રજૂઆત કરવાની છૂટ હોય. બીજું જે અત્યારે આવ્યું છે, અત્યારે મેં જોયું કે 40 જેટલી ફરિયાદ છે આવી. 40 માંથી લગભગ 30 જૂની ફરિયાદો. 30 કોઈ જમીનની હોય, કોઈ દબાણ કર્યું હોય, એ બધું. બીજું જે અત્યારે જે ફરિયાદ આવી જાણવામાં આવ્યું કે એફઆર ફાઈટી હોય કોઈ અને કોઈએ ચેક નાખ્યા હોય, તો એ પણ અત્યારે મને 2-4 વર્ષ પહેલાનું ધ્યાનમાં આવ્યું. એટલે મેં અમારા ડીઆઈજી, આઈજી સાહેબ, ડીએસપી ને સૂચના આપી કે આપણે એફઆર ફાઈડી હોય અને કોઈ પણ ચેક નાખતા હોય તો આપણે એને મદદરૂપ, કોર્ટમાં પણ આપણે એને મદદરૂપ થવું જોઈએ. ભાઈ આ એફઆર નાખ્યા પછી એને ચેક નાખ્યા, એમાં પણ અમે હેલ્પ કરી. વ્યાજખોરોની તકલીફ હોય એના માટે 24/7 અમારી સેવા ઉપલબ્ધ છે. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવી કોઈ પણ પ્રકારની વ્યાજખોરો સિવાયની કોઈ રજૂઆત હોય તો પણ અમારા અધિકારી, કર્મચારીઓ, પોલીસને મળી અને સમસ્યાનો વર્ણન કરી શકે છે. પોલીસ દ્વારા હું ખાતરી આપું છું કે સમસ્યાનો તાત્કાલિક અને કાયદાકીય રીતે જે પણ શક્ય હોય એને ખૂબ જ ઝડપથી ઉકેલ લાવવામાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. અમારે જમીન વેચી હતી અને એમણે લીધી. બીજા 4-5 માણસો દ્વારા લખા કરાવી નાખ્યું. લખા કરાવ્યું એટલે કે બોલો કે આનો શું લખત, તો કે 85 લાખ, તો કે 20 લાખ આવેલા અને પાછળ બાકી અમે 3 માસમાં હાલી દઈએ. 3 માસમાં હાલી દઈએ તો અત્યારે 4 વર્ષ ઉપર થઈ ગયું છે તો આપતા નહીં કે. અને બોલે જમીનમાં છાપરાના કબજા જમાઈને બેઠા છે. અહીં પગ ન માનતા મેં અમે ટાંગા ભાગી નાખી. 7 બારનું પાનું તો અમારા નામે નીકળે એ તો કોઈ વાંધો નહીં, પણ એ તો અંદર ઓનલાઈનમાં એ તો અરજી મેકી દે કે અહીંયા તમારું આવી જાજો, નહીં તો અમે એક તરફી કેસ ખેંચી લેશું. તો થઈ જાય, કદાચ એની થઈ જાય. નરેન્દ્રસિંહ નાથુભાઈ ઝાલા અને રાજેન્દ્રસિંહ ધૈરાજસિંહ ઝાલા એમણે માણસોને મોકલ્યા હતા અને સોદાગર કરાવ્યું હતું અને હવે કઈ દાદ દેતા નહીં.